ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 શુક્રવાર. અલગજી કહે છે, હે નિરંજન, વેશ્યાનું વ્યભિચાર કર્મ, પણ તેની વૃત્તિ તો પરમ તત્વને પામવાની હતી, અને જે વૈશ્ય છે તેને તો આવી કામણગારી નારીના રતિસુખનો આનંદ એટલે કે તેની સાથેના દેહસુખની વૃત્તિ ન હતી. વેશ્યાને વ્યભિચારમાંથી બચાવી પોતાની કુલસ્ત્રીમાં પરમ સતી બનાવવાની આ તેની જ અહેતુક વિચિત્ર લીલા છે. ચાલો બંને જણા સૂર્યચંદ્રની સાક્ષીએ શરીર ધર્મના સુખાનંદ માણવાના પતિ પત્ની તરીકેના સંબંધમાં જોડાયા. એકબીજાને જોતા હૈયામાં આનંદનો પાર ન હતો. બંને મંડપમાં બેસીને એકબીજાના હૃદય સ્પર્શનો આનંદ અરસપરસ માણતા જ સાંજ થવા લાગી. થોડીક ક્ષણોમાં રવિનો અસ્ત થતાં પતિવ્રતાએ કહ્યું કે ચાલો હવે આપણે અંતઃપુરમાં જઈએ. ત્યાં જ વૈશ્યે કહ્યું કે હે પ્રિય, શરીર સુખ ભોગ સમયે આ લિંગને પાસે ન રાખીશ. નિયમને અધીન થઈને શુદ્ધ સ્થળે તેને રાખવું જોઈએ. વેશ્ય વચન સુણતા જ વેશ્યાએ તે લિંગને રત્નમંડપના મધ્ય સ્તંભે મૂકીને તરત જ તે અંતઃપુરમાં આવી. શયન કક્ષમાં બંને જણા એક ક્ષણ માટે ક્રીડાનાસક્ત થયા. ત્યાં જ પ્રચંડ આગ લાગી. આગ લાગતા તેની પ્રચંડ જ્વાળામાં વેશ્યાનો રત્નમંડપ બળીને ભસ્મનો મોટો ઢગ થઈ ગયો. આગ જોતા જ વૈશ્ય બેબાકડો અવાક બની જોર જોરથી વિલાપ કરવા લાગ્યો. અરે રે મારા બાપ, મારું શિવલિંગ ક્યાં ગયું? એમ ગાંડાસમ દોડતો દોડતો શિવલિંગ 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 કહીને ભસ્મના ઢગલામાં શિવલિંગને શોધવા લાગ્યો. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જેમ આગ શમી જતાં જ્વાળા શાંત થઈ જાય છે, નગરજનોએ એને સમજાવતા તે પણ શાંત થઈ ગયો. આગ શાંત થતાં જ એ રાખમાં જોતા લિંગ પણ ભસ્મ થઈને રાખ થઈ ગયું હતું. એ જ સ્થળે પેલી વેશ્યાએ જે કુકડો અને માકડો રુદ્રાક્ષથી શણગારીને બાંધ્યા હતા તે પણ તે લિંગની સાથે જ બંને ભસ્મ થઈ ગયા હતા. વૈશ્ય લિંગના વિરહને જીરવી શક્યો નહીં. તેણે બહાર જઈને કાષ્ઠ એકત્રિત કરીને અગ્નિ પ્રજ્વાળ્યો. અગ્નિની જ્વાળા વધુ પ્રજ્વલિત થતાં જ વૈશ્યે મારું શિવલિંગ બળી ગયું, હાય રે હાય, મારું શિવલિંગ બળી ગયું એમ વિલાપ કરતાં કરતાં આગમાં ભૂસકો માર્યો. વૈશ્યને એક શિવલિંગ માટે આત્મવિલોપન કરતા જોઈ સૌ વિસ્મય પામ્યા. સૌ વિચાર કરવા લાગ્યા. વેશ્યાએ વૈશ્યને આગમાં કૂદી પડતા જોતા તે પણ દુઃખિત થઈ રુદન કરતી બોલવા માંડી. અરે રે હાય, આ શું થઈ ગયું? અરે રે, મારા પ્રાણ પ્યારા પતિની હત્યા થઈ ગઈ. હાય રે હાય, મંડપ સાથે ક્ષણમાં શિવલિંગ બળી ગયું. ઓ નાથ, તમે ક્યાં ગયા? મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? મારા પ્રાણનાથ, મારા વૈશ્ય વગર હું એક પલ પણ હવે નહીં રહી શકું. તેણે પણ આ જ ચિતામાં પતિ સાથે સહગમન કરવાનો વિચાર કર્યો. દ્વિજજનોને બોલાવ્યા, સગા સંબંધીઓને પણ બોલાવી ભેગા કરી પ્રત્યાનુગમનની વાત કરી. બધા સ્વજનો ભેગા થયા. પોતાનું સમગ્ર જીવન વ્યભિચારમાં જ પસાર કર્યું ને વળી આને કયો પતિ ધર્મ? બધાને આશ્ચર્ય થયું. બધા જ વેશ્યા વિશે ગમે તેમ બોલવા લાગ્યા. ત્યારે વેશ્યાએ વૈશ્ય સાથે સૂર્યચંદ્રની સાક્ષીએ પોતાનો પ્રાણપતિ બનાવ્યાની બધી જ વિગતે વાત કરી.
વાત સુણી સૌએ સહગમન માટેની આજ્ઞા સાથે દ્વિજજનોને આશીર્વાદ આપ્યા. વેશ્યા અગ્નિ પાસે આવી તેની પ્રદક્ષિણા કરી વેશ્યનું અને શિવલિંગનું સ્મરણ કરી આગમાં કૂદી પડી. આગમાં કૂદતા જ ત્યાં આશ્ચર્ય બન્યું. સાક્ષાત ભગવાન શિવશંકર વેશ્યાને પોતાના શ્રી હૃદય બાથમાં લઈને ઉપર આવ્યા. અગ્નિ શાંત થઈ ગયો. સાંબ સદાશિવે વેશ્યાનો હાથ પકડી તેનો ભક્તિભાવ જોઈ તેને વર માંગવાનું કહ્યું. ભગવાન આશુતોષ પોતે જ બોલ્યા કે તારી પરીક્ષા કરવા હું પોતે જ વૈશ્ય અને સ્વયં લિંગ બનીને આવ્યો છું. મેં જ માઇક આગ લગાડી છે. તારું મનોધૈર્ય જોવા મેં જ અગ્નિ પ્રવેશ કર્યો હતો. તે તારું વ્રત પાડ્યું માટે તું સતી છે. શંભુએ ઈષ્ટ વરદાન માંગવાનું કહેતા તેના સંગના બધા જ સ્વર્ગમાં તારા સન્નિધે રહી પુનર્જન્મ ટળી જાય તેવા આશીર્વાદ માંગી સ્વર્ગે સીધાવ્યા. વેશ્યાગૃહે જે આગમાં કુકડો અને મરકટ રુદ્રાક્ષ સાથે બળી ગયા હતા તે પૂર્વ સંસ્કારથી તમારા એ બંને નૃકુલે જન્મેલા એ રુદ્રપુત્રો છે. તે ઈશભક્ત જ્ઞાની છે. આમ રુદ્ર મહાત્મ્ય સાથે પરાશર મુનિએ કુમારોનું પૂર્વચરિત્ર કહી સંભળાવ્યું. અધુના પ્રાક સંસ્કારથી થઈ જ્ઞાની એ તેમ ધારે રુદ્રાક્ષો આહા પુણ્ય પારના એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 87 દોહરો 131. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.